મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે મિત્રો વાત કરી રહ્યા છે મોદી મંત્રીમંડળ એટલે કે ભારત સરકારના જેટલા પણ કેન્દ્રીય મંત્રીઓ છે દરેક પરીક્ષામાં 1 થી 2 કેન્દ્રીય મંત્રી પૂછવામાં આવે છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો માત્ર 7 થી 8 મિનિટ લઈશ અને તમારા 2 માર્ક પાકા કરાવી નાખીશ બરાબર તો મિત્રો ક્વેશ્ચન પર આવીએ પહેલું છે હાલમાં ભારતના વડાપ્રધાન એટોમિક એનર્જી સ્પેસ મંત્રી કોણ છે તો વડાપ્રધાન તો નરેન્દ્ર મોદી છે તમને બધાને ખ્યાલ હશે આખી દુનિયાને ખબર છે પણ નરેન્દ્ર મોદી સાથે સાથે એટોમિક એનર્જી અને સ્પેસ મંત્રી બરાબર આ બંને ડિપાર્ટમેન્ટ પણ એમની પાસે છે તો નરેન્દ્ર મોદી આમાં રાઈટ આન્સર થશે બરાબર નરેન્દ્ર મોદી સેકન્ડ છે હાલમાં ભારતના પર્યાવરણ વન અને જળવાયુ મંત્રી કોણ છે ભારતના પર્યાવરણ વન અને જળવાયુ મંત્રી કોણ છે તો રાઈટ આન્સર છે મિત્રોમાં ભૂપેન્દ્ર યાદવ પર્યાવરણ વન અને જળવાયુ મંત્રી છે ક્વેશ્ચન નંબર 3 છે હાલમાં ભારતના રક્ષા મંત્રી કોણ છે તો રક્ષા એટલે કે ડિફેન્સ મિનિસ્ટ્રી અને મિત્રો એ છે રાજનાથ સિંહ બરાબર રાજનાથ સિંહ જે છે એ ભારતના હાલમાં વર્તમાનમાં રક્ષા મંત્રી છે વેરી ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો એલઆરડીની પરીક્ષા આવી રહી છે પીએસઆઈની આવી રહી છે અને બીજી બધી પણ એક્ઝામ અને એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ બરાબર આમાં તમને ઓલિમ્પિક પેરાઓલિમ્પિક કોવિડ આઈપીએલ જીઆઈ ટેગ બદલાયા નામ વર્તમાન પદાધિકારી પુસ્તક લેખક કંપની સીઓ બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ જીકે સ્પોર્ટ જીકે G20 સમિટ T20 વર્લ્ડ કપ ફીફા વર્લ્ડ કપ ઇલેક્શન જીકે અયોધ્યા જીકે બજેટ ચેમ્પિયન્સ ટ્રોફી આઈપીએલ પદ્મ એવોર્ડ્સ તો આવી રીતના ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ મળશે છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ 10,000થી વધારે પ્રશ્નો ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરેપૂરું કરંટ અફેર તો શું કરવાનું પીડીએફ માટે માત્ર 200 રૂપિયા જો તમે એક મેગેઝિન લેવો ને ફ્રેન્ડ તો એ પણ 130 રૂપિયાની આવે છે એક મહિનાની અને હું તમને માત્ર 200 રૂપિયામાં પૂરા 1 વર્ષનું કરંટ અફેર આપીશ બરાબર માત્ર 200 રૂપિયા 9510411961 પર ગૂગલ પે ફોનપે પેટીએમ કંઈ પણ કરો સ્ક્રીનશોટ મોકલી આપો 2 મિનિટમાં પીડીએફ મળી જશે તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે કોઈને સબૂત જોવો હોય ડેમો જોવો હોય તો આ નંબર પર મેસેજ કરીને જોઈ લેજો હાલમાં ભારતના ભારી ઉદ્યોગ અને સ્ટીલ મંત્રી કોણ છે તો મિત્રો એ છે એચડી કુમારસ્વામી ભારી એટલે કે હેવી ઉદ્યોગ અને સ્ટીલ મંત્રી છે 5 નંબર હાલમાં ભારતના પંચાયતી રાજ ડેરી પશુપાલન અને મત્સ્યપાલન મંત્રી કોણ છે પંચાયતી રાજ ડેરી પશુપાલન અને મત્સ્યપાલન મંત્રી રાઈટ આન્સર છે મિત્રોમાં રાજીવ રંજન સિંહ અને રાજીવ રંજન સિંહ એ જેડીયુના નેતા છે જેડીયુ બીજેપીની પાર્ટનર છે બંને મળીને સરકાર ચલાવી રહી છે રાજીવ રંજન સિંહને લલ્લન સિંહ તરીકે પણ ઓળખવામાં આવે ભારતના સંસ્કૃતિ અને પર્યટન મંત્રી કોણ છે સંસ્કૃતિ પર્યટન મંત્રી તો મિત્રો એ છે ગજેન્દ્રસિંહ શેખાવત એ રાજસ્થાનના જોધપુરથી સાંસદ છે અને હાલમાં વર્તમાનમાં સંસ્કૃતિ અને પર્યટન મંત્રી છે 7 છે હાલમાં ભારતના લેબર રોજગાર યુથ અફેર્સ અને ખેલ મંત્રી કોણ છે લેબર રોજગાર યુથ અફેર્સ અને ખેલ મંત્રી મનસુખ માંડવીય રાઈટ આન્સર થશે બરાબર મનસુખ માંડવીય હાલમાં ભારતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી અને કેમિકલ અને ખાતર મંત્રી કોણ છે તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ કેમિકલ અને ખાતર મંત્રી કોણ છે મિત્રો તો એ છે જેપી નડ્ડા જગત પ્રકાશ નડ્ડા વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન નંબર 9 છે હાલમાં ભારતના ગૃહ અને સહકારિતા મંત્રી કોણ છે તો ગૃહમંત્રી તો અમિત શાહ છે બધાને ખ્યાલ હશે પણ સાથે એમની પાસે સહકારિતા મંત્રાલય પણ છે આ બેઉ યાદ રાખો 10 નંબર છે હાલમાં ભારતના સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી મિત્રો અમિત શાહ ગાંધીનગરથી સાંસદ છે સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી બરાબર ખૂબ જ ઈમાનદાર મંત્રીઓમાં એમનું નામ આવે છે નીતિન ગડકરીનું એમનું કામ મિત્રો સૌથી સારું છે અને મહારાષ્ટ્રના નાગપુરથી તેઓ સાંસદ છે 11 છે હાલમાં ભારતના નાણાં અને કોર્પોરેટ અફેર્સ મંત્રી કોણ છે તો મિત્રો રાજ્યસભાથી સાંસદ નિર્મલા સીતારમણ નાણાં અને કોર્પોરેટ અફેર્સ મંત્રી છે 12 છે હાલમાં ભારતના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી અને ગ્રામીણ વિકાસ મંત્રી કોણ છે તો મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ એમને ભારતના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી બનાવવામાં આવ્યા 13 છે હાલમાં ભારતના વિદેશ મંત્રી કોણ છે તો મિત્રો એ છે એસ જયશંકર એ પણ રાજ્યસભાથી આવે છે પહેલાં ભારતીય વિદેશ સેવાના અધિકારી હતા અને પછી ભારતના વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા 14 છે હાલમાં ભારતના જનજાતીય મામલાના મંત્રી કોણ છે તો મિત્રો જુવાલ ઓરમ રાઈટ આન્સર થશે 15 હાલમાં ભારતના મહિલા બાળ વિકાસ મંત્રી કોણ છે તો અન્નપૂર્ણા દેવી ભારતના મહિલા અને બાળ વિકાસ મંત્રી છે
16 છે હાલમાં ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી કોણ છે? તો મિત્રો વાણિજ્ય ઉદ્યોગ મંત્રી કોણ છે ભારતના? રાઈટ આન્સર છે એમાં પિયુષ ગોયલ. બરાબર, પિયુષ ગોયલ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી છે. હાલમાં ભારતના શિક્ષણ મંત્રી કોણ છે? તો મિત્રો એ છે ધર્મેન્દ્ર પ્રધાન. બરાબર, ધર્મેન્દ્ર પ્રધાન ભારતના શિક્ષણ મંત્રી. ભારતના ગ્રાહક બાબતો, ફૂડ અને પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન અને ન્યૂ અને રિન્યુએબલ એનર્જી મંત્રી કોણ છે? તો એ પ્રહલાદ જોશી છે, એ પણ રાજ્યસભાના સાંસદ. ભારતના સૂક્ષ્મ લઘુ અને ઉદ્યમ મંત્રી કોણ છે? તો મિત્રો જીતન રામ માંઝી. હમ પાર્ટીના છે, બિહારથી આવે છે. ભારતના સૂક્ષ્મ લઘુ અને ઉદ્યમ મંત્રી છે તેઓ. 20 છે હાલમાં ભારતના પોર્ટ, શિપિંગ અને જળમાર્ગ મંત્રી કોણ છે? તો રાઈટ આન્સર છે એમાં સર્બાનંદ સોનોવાલ. બરાબર, સર્બાનંદ સોનોવાલ પોર્ટ, શિપિંગ અને જળમાર્ગ મંત્રી છે. 21 હાલમાં ભારતના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી કોણ છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં ડૉક્ટર વિરેન્દ્ર કુમાર. ડૉક્ટર વિરેન્દ્ર કુમાર સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી છે. 22 હાલમાં ભારતના કપડા મંત્રી કોણ છે? તો ગિરિરાજ સિંહ. મિત્રો બિહારના બેગુસરાયથી સાંસદ ગિરિરાજ સિંહ ભારતના કપડા મંત્રી છે હાલમાં. કમ્યુનિકેશન અને પૂર્વોત્તર વિકાસ મંત્રી કોણ છે? તો એ છે જ્યોતિરાદિત્ય સિંધિયા. પૂર્વ કોંગ્રેસી જ્યોતિરાદિત્ય સિંધિયા બીજેપીમાં આવ્યા અને હવે કોમ્યુનિકેશન અને પૂર્વોત્તર વિકાસ મંત્રી છે. 24 હાલમાં ભારતના રેલવે અને સૂચના પ્રસારણ, ઇલેક્ટ્રોનિક અને આઈટી મંત્રી કોણ છે? તો એ છે મિત્રો અશ્વિની વૈષ્ણવ. બરાબર, રેલવે એમની પાસે છે, સૂચના પ્રસારણ, ઇલેક્ટ્રોનિક અને આઈટી મંત્રી આ છે અશ્વિની વૈષ્ણવ. 25 હાલમાં ભારતના ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી કોણ છે? તો મિત્રો ચિરાગ પાસવાન રાઈટ આન્સર થશે. બરાબર, રામવિલાસ પાસવાનના દીકરા છે, લોક જનશક્તિ પાર્ટીના નેતા છે. બરાબર, ચિરાગ પાસવાન બિહારથી આવે છે, ભારતના ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી છે. 26 સાલમાં ભારતના જળશક્તિ મંત્રી કોણ છે? તો મિત્રો એ છે સી આર પાટીલ. બરાબર, નવસારીથી સાંસદ સી.આર. પાટીલ ભારતના જળશક્તિ મંત્રી છે. ભારતના કાનૂન અને ન્યાય મંત્રી કોણ? તો મિત્રો એ છે અર્જુન રામ મેઘવાલ, રાજસ્થાનના બિકાનેરથી સાંસદ છે અને ભારતના કાનૂન અને ન્યાય મંત્રી છે. હાલમાં ભારતના કોલસા અને ખાણ મંત્રી કોણ છે? તો મિત્રો જી કિશન રેડ્ડી. જી કિશન રેડ્ડી કોલસા અને ખાણ મંત્રી, એ મિત્રો કર્ણાટક રાજ્યથી આવે છે. 29 છે હાલમાં ભારતના પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી કોણ છે? તો રાજ્યસભાના સાંસદ હરદીપસિંહ પુરી પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી છે. 30 છે હાલમાં ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રી કોણ છે? તો મિત્રો એ છે કે.આર. નાયડુ. કે.આર. નાયડુ ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રી છે. 31ની વાત કરીએ તો હાલમાં ભારતના સંસદીય બાબતો અને અલ્પસંખ્યક બાબતોના મંત્રી કોણ છે? તો કિરણ રિજિજુ રાઈટ આન્સર થશે. બરાબર, કિરણ રિજિજુ. અને હાલમાં ઉર્જા અને શહેરી બાબતોના મંત્રી છે મિત્રો મનોહરલાલ ખટ્ટર. તો મિત્રો ઉમ્મીદ કરું મેં તમને આ વિડીયો ગમ્યો હશે. ડેલી કરંટ અફેર માટે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો. બરાબર, છેલ્લા 6 વર્ષથી મિત્રો ડેલી વિડીયો બનાવીને કરંટ અફેર્સ પ્રોવાઈડ કરનાર આપણે એકમાત્ર ચેનલ છે. તો કરંટ અફેર્સની ડેમો જરૂર જોઈ લેજો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.